એક જંગલ હતું. જંગલમાં એક ચિંકી નામનું ચકલીનું બચ્ચું તેના મમ્મી પપ્પા સાથે રહેતું હોય છે. ચિંકીના મમ્મી પપ્પા ખૂબ લડાઈ ઝઘડો કરતા હોય છે, જેના કારણે ચિંકી ખૂબ દુખી રહે છે. તે ઉદાસ રહેવા લાગે છે. ચિંકીને આવી દુખી જોતા ચિંકીની ફ્રેન્ડ મિંકી, જે એક કીડી હોય છે, તેને કહે છે, તું કેમ આટલી દુખી છે? એટલે ચિંકી તેને મમ્મી પપ્પાના ઝઘડા વિશે જણાવે છે. આ સાંભળી મિંકી કીડી તેને કહે છે કે તું સહેજ પણ દુખી ના થઈશ. અહીં આપણા જંગલમાં એક દવાખાનું છે. ત્યાં ડોક્ટર મેના છે, જે બધાના મનની દવા કરે છે ને બધાને સાજા કરે છે. તું પણ તારી મમ્મી પપ્પાને ત્યાં લઈ જા. એટલે ચિંકી તેની પાસેથી હોસ્પિટલનું સરનામું લે છે ને તેના મમ્મી પપ્પાને ડોક્ટર મેના પાસે લઈ જાય છે. ડોક્ટર મેના પૂછે છે કે શું તકલીફ છે? એટલે ચિંકી કહે છે કે ડોક્ટર મેડમ, મારા મમ્મી પપ્પા બંને ખૂબ જ લડાઈ ઝઘડો કરે છે, મારા પર ગુસ્સે થાય છે અને હંમેશા એકબીજાથી નારાજ રહે છે. ડોક્ટર મેના: સારું, એમ વાત છે. આ તો ખૂબ ગંભીર રોગ છે. મમ્મી પપ્પાએ તો હંમેશા આનંદી, ખુશમિજાજ અને પ્રફુલ્લિત રહેવું જોઈએ. પણ કાંઈ નહીં, તું ચિંતા ના કરીશ. આજકાલ નાના કુટુંબ એટલે કે જેમાં ફક્ત મમ્મી પપ્પા અને બાળક જ રહેતું હોય, દાદા દાદી, અંકલ આંટી, ભાઈ બહેન સાથે ના રહેતા હોય, ત્યાં આ રોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. પણ હું દવા આપું છું. હું બંનેને એક હસવાનું ઇન્જેક્શન આપું છું, જેથી હવે તે ચીંચી નહીં કરે પણ હી કરશે. ચિંકી બોલી, સારું ડોક્ટર મેડમ, તમે એમની ઝડપથી સારવાર કરો અને બસ તેમને સાજા કરો. ત્યારબાદ ડોક્ટર મેના બંને ચકીચકાને એક હસવાનું ઇન્જેક્શન આપે છે અને અઠવાડિયા પછી ફરી બતાવવા આવવાનું કહે છે. અઠવાડિયા પછી ફરી ચિંકી ચકાચકીને ફોલોઅપ માટે ડોક્ટર મેના પાસે લઈ જાય છે. ડોક્ટર મેના બંનેને ચેક કરે છે અને ચિંકીને તેમના રોગના લક્ષણો વિશે પૂછે છે. ચિંકી કહે, ડોક્ટર મેડમ, પહેલા કરતા ઘણું સારું છે. હવે બંને હસીને મારી સાથે વાત કરે છે. અમે સાથે જમીએ છીએ, પણ હજુ બંને મારી સાથે સમય પસાર કરતા નથી. ડોક્ટર મેના કહે, સારું, આજે હવે હું તમને રમવાનું ઇન્જેક્શન આપું છું. હવે 15 દિવસ પછી બતાવવા આવજો. ત્યાં સુધી તેમના લક્ષણો પર નજર રાખતી રહેજે. ચિંકી કહે, સારું ડોક્ટર મેડમ. ત્યારબાદ ડોક્ટર મેના બંને ચકીચકાને એક રમવાનું ઇન્જેક્શન આપે છે ને રવાના કરે છે. ઇન્જેક્શન લીધે 15 દિવસ થઈ ગયા છે. ચિંકી તેના મમ્મી પપ્પા સાથે ફરી ડોક્ટર મેનાને મળવા આવે છે. આ વખતે ત્રણેય ખૂબ ખુશ હોય છે. ડોક્ટર મેનાને પણ રાહત થાય છે કે દવા અસર કરી રહી છે. ડોક્ટર મેના બોલ્યા, ચિંકી, મેં બંનેના મન તપાસી લીધા છે. બધું જ બરાબર છે. હવે કોઈ તકલીફ નથી. હવે દવા લેવાની પણ જરૂર નથી. બસ વરસ પછી એક બૂસ્ટર ડોઝ લેવા આવવાનું રહેશે. અને જ્યારે કંઈ તકલીફ થાય તો આ એક હસવા રમવાની દવા લખી આપું છું. તેને ધીરજ અને શાંતિ સાથે લઈ લેવી. એટલે નાની સૂની તકલીફ હશે તો તરત મટી જશે. ચિંકી બોલી, આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર મેડમ. નાનકડો દક્ષ પોતાની પથારીમાં પડ્યો સૂવાના સમયે ડોક્ટર મેનાની આ વાર્તા વાંચતો હતો ને વિચારતો હતો, વાહ, મને પણ આવા ડોક્ટર મેના મળી જાય તો કેવું સારું. આ ચીંચી તો બંધ થાય.